હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી। સાબરકાંઠા હિંમતનગરમાં હાથમતી નદી કિનારે સફેદ નીલગાય દેખાઈ। અગાઉ જિલ્લામાં સફેદ નીલગાય દેખાઈ નથી। વન વિભાગ સાબરકાંઠાના હાથમતી નદીમાં દુર્લભ નીલગાય દેખાઈ। અન્ય નીલગાયોની સરખામણીએ સફેદ નીલગાય જોવા મળી। હિંમતનગરમાં હાથમતી નદી કિનારે રવિવારે સવારે નીલગાયોના ઝુંડ વચ્ચે સફેદ નીલગાય ફરતી જોવા મળતા આશ્ચર્ય ફેલાવા પામ્યું છે। વન વિભાગે પણ આવું પહેલીવાર સાંભળ્યું હોવાનું જણાવ્યું હતું। રવિવારે વહેલી સવારે હાથમતી નદીના કિનારા ઉપર નીલગાયના ઝુંડમાં સફેદ રંગની નીલગાય જોવા મળી હતી। નદી કિનારા ઉપરથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલમાં ફોટા વિડીયો કેદ કર્યા હતા। રાયગઢ રેન્જના ફોરેસ્ટ ઓફિસર અનિરુદ્ધસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે અગાઉ સાબરકાંઠા જિલ્લામાં કોઈ સફેદ કલરની નીલગાય જોવા મળેલ નથી। સફેદ નીલગાયના અસ્તિત્વ વિશે કોઈ આંકડા ઉપલબ્ધ નથી। સંવાદદાતા જીતુબા રાઠોડ, હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ખબર ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।